અને બને ગુને જવા કરો, સાથોસાથ એની માગે આ બહુ વસ્તુ જરૂરી છે. આ દરેકના ઘરમાં હોવું જોઈએ. જેમ બ્રશ બધાના ઘરમાં હોય છે, સાબુ બધાના ઘરમાં છે, એમ એનીમાં પોટ દરેકના ઘરમાં હોવું જોઈએ. એકદમ સારામાં સારું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. 50% કામ તો આ સંભાળી લેશે. કારણ કે પેટ જેનું સાફ એના ગુના માફ. જેનું પેટ કબજિયાત નથી એને રોગ નથી થતા. તમામ રોગોનું મૂળ કબજિયાત છે. તો આ જે આંતરડામાં ભરાયેલો મળ કાઢવા માટે બહુ સારામાં સારું સાધન છે અને સૌ નિર્દોષ. પાણી આમાં સાદું ભરવાનું, જે નળમાં આવતું હોય. 1 લીટરની કેપેસિટી છે. મોટા માટે 1 લીટર. નાના જેટલા બાળક છે એને આપો ત્યારે એનું આંતરડું જોઈ અમે 3 દિવસ જન્મ્યા પછી 3 દિવસ 3 વાહન બાળક છે ને એને પણ એનીમાં જરૂર પડે આટલા છે. અને એટલા બધા ચમત્કારિક પરિણામ આવે છે કે મરતા બચાવ્યા છે. મોતના મુખમાંથી આ પાછું લઈ આવ્યા. કેટલા દાખલા છે. ડિક્લેર કરી દીધું એ ડોક્ટરે કે હવે આ કલાક 2 કલાકથી વધારે કાઢે એમ નથી. 10 કા લેતું હોય, જાતું હોય, શ્વાસ આવતો હોય, છોડી દીધી હોય આશા, અને એને જયારે એનીમાં આપીએ છીએ 1 વખત 2 વખત 3 વખત જેવી આપણને લાગે, અને એ માણસ એનું રિધમ પાછું આવી જાય છે, જીવતો થઈ જાય અને વર્ષો સુધી જીવે છે. આજે આપણે આપણો સમય નથી રહ્યો, હજી રહેશે તો કદાચ આપણે કાળુભાઈને સાંભળશું. આપણે એક વાર્તા સાંભળી છે સતી સાવિત્રીની, કે જે તે સમયમાં એના પતિને યમરાજા આગળથી પાછી લઈ આવી હતી. એ તો વાર્તા સાંભળી, પણ આ આજની ઘટના છે. આ રસીલાબેન અહીંયા બેઠા છે, એમના સસરા કાળુભાઈ, જેને આ બધું અહીંયા રસોડું કરી હતું. તો એ બે મળીને એમના ફાધરને ડોક્ટરે ડિક્લેર કરી દીધું હતું કે હવે 5 કલાકથી વધુ નથી. અને એને ઘેર લઈ ગયા. બધું નળી ઓળીઓ, કેટલી નળીઓ નાખીને આપણને ખબર હોય અત્યારે, ઓક્સિજનની ને ખાવાની ને પેશાબની બધી ખેંચી હાથે કાઢીને ઘેર લઈ ગયા ડોક્ટર આગળથી રજા લઈને, અને મહિના એમાં આપવા. અને એક કદડો કાઢ્યો છે, આમ મોહરીઓ વાળીને માથું ફાડી નાખે એવો, દિવસમાં 3 વખત એવું સાફ કરી નાખ્યું. 5 જ કલાકની આયુષ જેની ડોક્ટરે ડિક્લેર કરી હતી, એ 5 દિવસે તો ઉભા થયા, મને ખાવા આપો. અને એને રજકો આપ્યો. રજકો ગદક, લીલા પાન. ટૂંકમાં રજકો એટલે બહુ પછી પેલા મગજમાં નહીં રાખતા, રજકો જ હારો, રજકો જ ખાવો. હા, પછી ગોતવાનું રજકો ક્યાં. એટલે પછી અમે તરબૂચ નો રસ આપ્યો. ટૂંકમાં હલકો ખોરાક પ્રવાહીથી શરૂ કર્યું. આજે એ દાદા 50 વીઘાની જમીન છે ને, 50 વીઘાની ખેતી એટલે હાથે કરે, દાડિયા રાખતા નથી, અને 15 કિલોમીટર રોજ ચાલે. આ 85 વર્ષની ઉંમરે, અને હવે એનું જેટલું આયુષ્ય હશે એટલું જીવશે. પણ આનો ચમત્કાર, અને બહુ આવા ચમત્કાર જોયા છે કેટલા. આ બધું અહીંયા વર્ણવવાનો સમય નથી, પણ શોર્ટમાં એટલું કહું અમારા અનુભવથી. પેલા હું આનું ક્યારેય કહેતો નહીં, સજેસ્ટ નહોતો કરતો, પણ હવે ખાસ કહું છું, કારણ કે એવા ચમત્કારિક પરિણામો ફીડબેક અમને મળ્યા છે કે વાત ન પૂછો. આ રોગીએ જ લેવું એવું જરૂરી નથી. નિરોગી લેશે તો રોગી નહીં થાય. જે નિરોગી લોકો આ લેશે, આ બાટલો ચડાવશે તો પેલા બાટલો નહીં ચડાવવા પડે. એટલે અને બહુ સરળ છે, શુદ્ધ છે, આમ કહીએ ને કે એકદમ નિર્દોષ છે. સાવ સાદું પાણી લેવાનું, અંદર કઈ સાબુ કે કોઈ બીજી વસ્તુ નાખવાની નથી, લીંબુ કે આ કે તે કઈ નહીં. જે નળમાં પાણી આવતું હોય લઈ લેવાનું, ભરી લેવાનું, 4 ફૂટ અંદર ટાંગી દેવાનું, કાયમ માટે ટાંગેલું રાખવાનું. એક જ સાધન
આખા કુટુંબમાં જેટલા સભ્યો હોય બધા લઈ શકે. ઇવન 200-500 માનો કે એવી કંઈક હોય હોસ્ટેલ છે કે કંઈક એવું આશ્રમ છે ત્યાં રાખી દીધું હોય તો બધા નળી અલગ અલગ વાપરે અને આ એક ડબલું કોમન ટાંકી દીધું હોય, બધા એનો ઉપયોગ કરી શકે. ખાલી આ નળી છે બધા અલગ પોતપોતાના, એ આપણને શુભ છે માટે, બાકી તે ધોઈને વાપરી શકાય કઈ એના એવું જરૂરી નથી. એનીવે તો આ કઈ રીતે લેવો? સાદું પાણી ભરવું 1 લીટર, ટાંકી દીધેલું છે કાયમ માટે 4 ફૂટ અંદર સંડાસમાં. સંડાસમાં જે પોઝિશનમાં બેઠા છીએ એ જ પોઝિશનમાં બેઠા બેઠા મળદ્વારમાં પાણી ચલાવવું છે. એટલે જે આપણું મળદ્વાર છે ત્યાં 1 આંગળ જેટલું, એટલે આટલું 2.5 થી 3 ઇંચ આટલું, કારણ કે અહીં સુધી તો કાણું છે, આમાં 2 કાણા છે, એટલે થોડું નાખીએ તો પાણી બહાર નીકળી જાય, બાકી વધારે નાખવાની જરૂર નથી. એટલે એટલું ઇન્સર્ટ કરી દઈએ, પાણી અંદર 2 થી 5 મિનિટમાં ચડી જશે અને બીજી 2 થી 5 મિનિટમાં એટલું ફોર્સથી આપોઆપ કાંઈ કર્યા વગર નીકળી જશે. આપણે તો માત્ર સંડાસની પોઝિશનમાં બેઠી રહેવાનું છે. ખબર નહીં કેમ બહેનોમાં ઘણામાં અમને એટલું પેલું મળે છે, એની માં નથી લેતા. તો કેમ? તો આ મોઢું બગાડે જાણે શું આમાં એવું છે. બહુ બહુ સારી વસ્તુ છે. જરા એનો ક્ષોભ ના રાખશો કે સંકોચ ના રાખશો, આમાં એવું કઈ વસ્તુ છે નહીં. તમે લેશો એટલે ખ્યાલ આવી જશે. એક વખત પ્રયોગ કરજો. એક ડોક્ટર મને મળેલા, એ કહેતા હતા કે તમારી બધી વાતો સાથે હું સંમત છું, પણ એનીમાં સાથે સંબંધ નથી. મેં કીધું એમાં આપણે વાદ વિવાદ નથી કરવા, તમે જાત ઉપર પ્રયોગ કરો, એક વખત પ્રયોગ કરી દો, પછી તમને ઠીક લાગે એમ કરજો. એના વળી કંઈક મનમાં બેઠું હશે અને પ્રયોગ કર્યો પછી એ જથ્થાબંધ એની દવાખાને રાખવા માંડ્યા કે પેલા ભાઈ એનીમાં લઈને આવો. હવે એનીમાં લઈને જે માણસ પછી આવતો જ નહીં, દેખાતું બંધ થઈ જાય. હમણાં જે ડોક્ટર સાહેબે કીધું ને કે હું આ ઈચ્છું છું કે મારે ત્યાં કોઈ પેશન્ટ ન આવે, તો એમણે આ કર્યું. એનીમાં લેવાનું કે પેલું આવે જ નહીં, કારણ કે એને અડધું એનું એમ જ નાબૂદ થઈ ગયું હોય અને બાકી થોડું ઘણું તો એને સાંભળ્યું હોય. ડોક્ટર મને બેને કીધું એને કે ભાઈ કાચું ખાઓ, એટલે આવવાની જરૂર નથી પડતી. એની વે તો સવાર સાંજ 2 વખત શરૂમાં એનીમાં લેવાનું. સવારે ઉઠીને રાત્રે સુતા પહેલા ઊંઘ પણ બહુ સારી આવશે. ઉઠીને જો લેટ્રિન લાગ્યું છે તો જે આવવાનું કુદરતી નીકળે, ખરાબો નીકળી જાય બધો મળ, પછી આ કાઢે, આશીષ કરે. નથી લાગી તો રાહ નહીં જોવાની, જરાય ઉઠીને લઈ જ લેવાનું, એટલે આપણો સમય બચી જાય અને ખોટા બીજા નુસ્ખા અજમાવવાની જરૂર નથી. તો આ રીતના સવાર સાંજ 2 વખત, એનીમાં 15 દિવસ. કોઈ પણ રોગી નિરોગી બધા માટે કોણ, નાનું બાળક હોય, સ્ત્રી હોય, સંન્યાસી હોય, સંસારી, બધા માટે. પછી 15 દિવસ પછી સવારનો એનીમાં બંધ કરી દે. સવારનો એટલે કે સવારે અમસ્તાએ આપણે આદત પાડી છે. જો આદત પાડી છે કહું છું, હકીકતે આપણે જેટલી વખત ખાઈએ એટલી વખત સંડાસ જવું જોઈએ, એ કુદરતી જરૂરિયાત છે. આપણને બધાને ખબર છે, નાનું બાળક હજી ખાતું પીતું નથી, પેટ ભરે છે, તો પણ જેટલી વખત પેટ ભરતું હશે એટલી વખત સંડાસ જતું હશે. કોઈ પણ મશીન લઈ લે દુનિયામાં, જેટલી વખત પેન્ટ આપણે ઓરશું એટલી વખત એક બાજુ રસ નીકળશે, એક બાજુ છોટા એનો કચરો નીકળી જશે. આ એવું મશીન જ છે, જે કઈ નાખી એક બાજુ રસ નીકળશે એટલે કે એમાંથી લોહી હાડ માંસ બની જશે, એક બાજુ કચરો નીકળી જવો જોઈએ. નીકળતો હતો, પણ માવું એ બધી ભેગી થઈ પોતપોતાના બાળકોને વારંવાર ના આમ જવાય સંડાસ. ક્યાંય બસમાં જતો હશે તો શું થાય, જતી હશે તો શું થાય, બજારમાં ગઈ હોય તો શું થાય, એક જ વખત જવાનું સવારે, પછી નહીં આખો દિવસ. આમ કરી કરીને જેમ પેલી ઈયળને ભમરી ટોકી જેમ ભમરી બનાવી દે, એમ આપણે આવા કુસંસ્કાર રેડીએ છીએ અને એક વખત સંડાસ જતા કરી દઈએ. અને જે નથી જરૂર એ પાછું કરીએ છીએ, ખાધું કે નહીં, ખાધું કે નહીં, ખાધું કે નહીં.
ખવડાવ્યા ધંધો જ નથી. એ રોગના બીજ રોપે છે. એટલે માતાઓને ખાસ નમ્ર પ્રાર્થના કે બાળક ખાય છે કે નહીં એ જોવા કરતા એ નાય છે કે નહીં એ જુઓ. નાવું એટલું જરૂરી નથી. જો સૃષ્ટિમાં કોઈ નાતું નથી છતાં નિરોગી છે. જો આ હું વાત કરું છું રોગ માટે, નિરોગીપણા માટે કરું. નાવું ધોવું પછી ધાર્મિક અથવા આધ્યાત્મિક ક્ષેત્રે એ જુદી વાત છે. રોગ માટેની વાત કરું. રોગ માટે નાવું એ બિલકુલ જરૂરી નથી. એટલે નાય છે કે નહીં, ખાય છે કે નહીં એ જોવા બદલે નાય છે કે નહીં એ જુઓ તો થોડું વ્યાજબી છે. પણ એ નહીં જુઓ તો ચાલશે, પણ જાય છે કે નહીં એ ખાસ જુઓ. હા, એનું શરીર સફાઈ થવી જોઈએ. એ સાફ હશે તો કોઈ રોગ નહીં થાય. એટલે અગત્યનું એ છે કે બાળક નિયમિત સંડાસ જાય છે કે નહીં. ન જતું હોય તો એને માટે આ જુઓ કે કેમ નથી જતું, કબજિયાત શું કામ થઈ, એનીમાં આપી. આ બધા ટેમ્પરરી સોલ્યુશન છે. એનીમાં કાયમી સોલ્યુશન નથી. કાયમી લેવાની જરૂર નથી. 15 દિવસ હું કહું છું, પછીના 15 દિવસ કે મહિનો બહુ તો સાંજનો એનીમાં લ્યો. એમાં ધીમે 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 પાણી ઘટાડતા જાઓ, ક્વોન્ટિટી રિડ્યુસ કરતા જાઓ અને પછી બંધ કરી દો. પછી ક્યારેય એનીમાં લેવાની જરૂર નથી. પછી એનીમાં ક્યારે જરૂર પડે કે જો ઉપવાસ કરીએ નિર્જળા અથવા પ્રવાહી ઉપર, એવે વખતે એનીમાં જરૂરી છે. ફાસ્ટિંગ વિધાઉટ એનીમા ઇઝ ક્રાઇમ અગેન્સ્ટ બોડી. એટલે આવા જ્યારે ઉપવાસ કરીએ ત્યારે એનીમાં ખાસ લેવો, અને જેને એનીમાં નથી લેવો કોઈ પણ કારણસર તો એને ઉપવાસ કરવા નહીં. ઉપવાસ કરશે અને એનીમાં નહીં લે તો એને નુકસાન થશે. આપણે જોયું છે ઘણા ઘણા ધર્મોમાં ઉપવાસનું મહત્વ બહુ છે, પણ ત્યાં સાયન્ટિફિક ઉપવાસ નથી થતા તો નુકસાન વધુ થાય છે ફાયદાને બદલે. તો આને આપણે યુક્તિયુક્ત ઉપવાસ કહીએ, રેશનલ ફાસ્ટિંગ. એવા ફાસ્ટિંગ કરીએ તો એનો આપણને લાભ મળે. તો ફરી રિપીટ કરી દો એક વખત. ઉઠીને 6 કલાક કઈ નહીં, દિવસ દરમિયાન કાચું, રાત્રે રાંધેલું. રાંધેલામાં અનાજ કઠોળનું પ્રમાણ મિનિમમ, વધીને 20 થી 30%, શાકભાજીનું પ્રમાણ 70 થી 80%. હજી કોઈને જૂનો ફરિયાદ રહેતી હોય તો કબજિયાતની, તો એમણે સાંજના ટાઈમે 5-6 વાગે 2 કારેલા, 2 ટમેટા, 1 કાકડી, એનો જ્યુસ કાઢીને, મિક્સ જ્યુસ કાઢીને પી લેવો. એટલે ખાસ અમે ગણના પણ બનાવ્યા. અહીંયા કદાચ છે નહીં, મને ખબર નથી, અને હોય તો જોજો, અને નહીં તો એ બનાવી લેવાય. અને સાદું કપડું પણ ચાલે, પણ એને ગાળી શૈલીના જેટલો પાતળો કરી અને એ લઈ લેવો જેને જૂની કબજિયાતની તકલીફ હોય એને. પછી ડાયાબિટીસના દર્દી હોય, બીપીના દર્દી, બધાને એ બહુ ઉપયોગી થશે. તો આ રીતના નવી ભોજન પ્રથા અપનાવ્યા પછી જેને જેટલું ફાયદો થઈ ગયો અને એટલાથી સંતોષ છે તો એ લગે રહો મુન્નાભાઈ, હા ચાલુ રાખો. પણ હજી એમ છે કે જોઈતો ફાયદો નથી થયો, 80% થયો, 70% થયો, તો હજી વધારે ફાયદો જોઈએ છે. તો હવે ઓર એક સ્ટેપ આગળ જાઓ ઉપવાસમાં. એ મેં કીધું એમ રાંધેલું છોડો, કાચા ઉપર આવી જાઓ. હજી ફાયદો જોઈતો નથી થયો તો હું આખી પ્રોસેસ કહી દો કે એક પછી એક ગ્રેજ્યુઅલી 5 દિવસ 15 દિવસના એ સ્ટેજીસ છોડતા જાઓ. જેમ જેમ તમારું શરીર ને મન એને કેળવાતા જાય, એની કક્ષા આવતી જાય, એ રીતે ઉપવાસ તરફ આગળ વધો. અને જેમ જેમ તમે આગળ વધશો એમ તમને એના પરિણામ મળતા જશે. એટલે રીતસર તમને અંદર ખ્યાલ આવશે. લોકો કેટલાય કહેતા હોય છે કે અમને અહીંયા સુયા ભરાતા હોય એવું લાગે છે, અહીંયા આમ ત્રિકમ ને પાવડા અંદર ચાલતા હોય એવું લાગે છે, કઈક ખોદી ખરવડીને કઈક કોઈ કાઢેલી છે. જ્યાં ક્યાંય શરીરમાં ખામી હશે, આપણને ખબર હોય કે ખબર ના હોય, અંદર બેઠેલા ભગવાનને બધી ખબર છે. એ ખૂણે ખાંચરેથી ભલે આપણે માથાની સારવાર, કોઈને માથું દુખે એને માટે કોઈ આ લાગતું હોય, પણ એ આખું શરીર શુદ્ધ કરશે. ખાલી માથું દૂર કરશે, માથા દુખાવ દૂર કરશે એવું નહીં, આખું શરીર
એનો પ્રયાસ રહેશે કે જિંદગીભર આપણે નિરોગી રહીએ, પણ એને માટે જરૂરી છે કે આપણે એને મોકો આપીએ, આપણે એને ચાન્સ